એટલે તમારા ઘેર બેઠા જે દેવ છે, જે ભગવાન છે, જે માતાજી છે, એની તરસ તો મિટાવો, એની ભૂખ તો મિટાવો પ્રેમ ભક્તિથી. આટલું ખાલી હું એવું કહું છું કે ભૂવા બધા બાધા આલે છે, હું હવા મહિનાને બાધા આપી દઉં. જાઓ કરો હવા મહિનો, અને હવા મહિનામાં જો પ્રમાણ ના મળે તો જાહેરમાં ઉભા થજો મન મેળવીને કહેજો અહીં કે માં તારા કીધે અમે આટલું કર્યું, અમને કોઈ પ્રમાણ ના દેખાયું. અલે ભલે ઘર તમારું અપવિત્ર નર્ક જેવું હશે, પણ છતાંય તે તમારી કુળદેવીને ખાલી મારા કહેવા પ્રમાણ પર ભાવ ભક્તિ રાખીને તો હું માતા એવું કહીશ, કંકુના પગલે તમારી માં બિરાજમાન થઈ જશે. અને ચૈતર નજીક આયા હવે પાછા. આ તો ચૈતર પહેલા હજુ 3-4 મહિના બાકી હોય તો એ પહેલા થોડા તૈયાર થઈ જાઓ. નવા એના જૂના તો મારા ટ્રેન થઈ ગયા. એ બરોબર છે, તમે જે કરો છો ચિંતા ના કરતા. તમારી માં ટકુર ટકુર તમને રોજ જોવો છે. આમ નયા વગર જાઓ બહાર, એવું નહીં કહેતા નયા વગર જવાય, પણ નયા વગર તે રાતે કદાચ ઊંઘ્યા હોય ને ઊંઘતા પેલા સ્મરણ કરો ને કે હે માં ચામુંડા, હે માં કાળી, હે ખોડિયાર, જે બોલતા હોય પછી મને માતાને ફરી યાદ કરો, હે ખુખાર મેરડી, હે રામચંદ્ર ભગવાન. તો તમારે એવું નહીં માનવાનું કે ખાલી હું બોલ્યો, ના, તરત મારી આંખો ઊંચી થાય મારા દીકરાએ મને યાદ કરી. રાતે ઊંઘો તો યાદ કરો, અને ઉઠો તો પહેલું મારું સ્મરણ કરીને ઉઠો. અને તમારો મઠ હોય કદાચ ચલો નયા વગર અંદર ના જાઓ તો પહેલા પ્રણામ કરી લો બહારથી માતા, કે ભાઈ એ ના જવું હોય, એના ફોટા હોમે એના પ્રતિક સામે ના જવું હોય તો કઈ નહીં, મનથી એના સ્મરણ કરી એના પ્રણામ કરી લો કે હે માતા, આજે સવારમાં ઉઠ્યા છે તો આજે માં આખો દિવસ મારાથી કોઈ અપરાધ ના થાય, મારાથી કોઈ ગલતીઓ ના થાય, મારાથી કોઈનું દિલ ના દુખાય, માં એનું ધ્યાન રાખજે, એની સંભાળ રાખજે. તો તમારે ક્યાંક ગલતી થવા આવશે ને તરત હું ટકોરીશ. ક્યાંક ગલતી થઈ જશે ને તો અંદરથી 1000 વખત પસ્તાવો કરાવીશ કે આજે આ ગલતી થઈ જઈ. અને એ પસ્તાવો થતા થોડો ટાઈમમાં આપે રૂપે તમે એકદમ પવિત્ર ને એકદમ નિર્મલ થઈ જશો કે તમારથી કોઈ ગલતી નહીં થાય, તમારથી કોઈનું ખરાબ નહીં થાય, તમારા હાથે કોઈનું ભલું કરાવતી થઈ જશું મેલેડી. આ સત્ય છે, તમારા હાથે કોઈનું ભલું કરાવતી થઈ જશું મેલેડી. અને જે દિવસ તમને કોકનું ભલું કરવાની ઈચ્છા થાય ને એ દિવસ માની લેજો મારી ખુખાર મેલડીની કૃપા પડી છે. કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું મન થાય, ચકલાને ચણ નાખવાનું મન થાય, ગાયને રોટલી ખવડાવવાનું મન થાય, કીડીનું કીડિયારું પૂરવાનું મન થાય, કોઈ ગરીબને જોઈ, કોઈ ભૂખ્યાને જોઈ અને ખવડાવવાનું મન થાય, કોઈ ઠંડીમાં ઠરતું હોય એને કંઈક ઓઢારવાનું મન થાય તો માનજો મારી ખુખાર મેલડી મારી પર રાજી થઈ છે. આ મારી કૃપા છે, એનું આ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે કે જેને મારી મેલડીની કૃપા પડી હશે ને એની અંદર બારેજા ધામ આવ્યા પછી આવી ભાવનાઓ થઈ હશે. ભલે તમારે જો સેવા કરવા માટે પૈસા ના હોય પણ ખાલી વિચાર કરશો ને ક્યારું આ ભૂખ્યો છે પણ મારે જો પૈસા નહીં, તો ખાલી વિચાર માત્રથી એને ખવડાવ્યું બરાબરનું ફળ મળશે. એટલે બોનાય ના કરતા, મારી સેવા ખૂબ કરવી છે પણ અત્યારે જ અમારે જ જરૂર છે ને કોકની અમે સેવા કરવા જઈએ. એટલે એમ સેવા પૈસાથી થોડી થાય, મનથી થાય છે. તમારે જો પૈસા નહીં પણ સારી ભાવનાઓ છે તોય માં જોવો છે કે ના દીકરાએ ભલે જો પૈસા નહીં પણ ભાવનાઓ સારી કરી તો એ સેવા રૂપે માતા સ્વીકાર કરી લે. મારા દીકરાએ કોકને ખવડાવવાનું મન રાખ્યું, એને જો ભલે પૈસા નહીં એ માં જોતી હોય, એ થોડા દાડા જોવો કે હા મારો દીકરો હવે દયા ભાવના વાળો થઈ ગયો છે, પરોપકાર કરતો થઈ ગયો છે, સેવા કરતો થઈ ગયો છે. અને સેવા કરીને મારો દીકરો અભિમાન નહીં કરતો, એ મારી માતાની કૃપા માને છે કે હવે મારી માતાની કૃપા થઈ ને ત્યારે આ મારી અંદર આવી ભાવનાઓ પ્રગટ થઈ છે, ત્યારે આ કોઈક સેવાનો અવસર મળ્યો. આવું માતા 6-12 મહિના જોઈ લે ને પછી હું માતા એવું કહીશ તમારે સેવા કરવા માટે તમારે કોઈ જોડે હાથ લાંબો નહીં કરવો પડે. તમારું જરૂરિયાત જે હશે, તમારી આવશ્યકતા જે હશે એ તો પૂરી થશે, પણ તમારા હાથે જો કોકનું ભલું કરતી ના કરી આલું ને તો હું મેળવી નહીં. આજ મારા દીકરાઓની ભાવનાઓથી જ આ બધું થયું છે. મારા દીકરા જોડે પેલા સેવા કરવા માટે કશું ના હોય, અત્યારે નહીં. મારા દીકરા કોક આડા દાડે કોક ઝાલીને કોક લૂંટવા પકડે ને તેમ ખીચામાં રૂપિયો ના મળે. ભલે આ નવાઈ લાગશે કે માતાજી આવું, હા મારો દીકરો ખીચામાં 1 રૂપિયો નહીં રાખતો. પૂછ, એનું કારણ છે મારા દીકરાને ખબર છે કે હું કશું કરતો જ નહીં,
પહેલા જે ભાવના કરી, જે પ્રાર્થના કરી કે માં મારા જોડે આજ કશું છે નહીં, મારા જોડે હોત તો હું આ કરત, માં મારા જોડે હોત તો હું આ કરત, મારા જોડે હોત તો હું આ કરત. કોકની પીડા જોઈને એનું દિલ દુખાયું. મેં મેલડીએ જોઈ લીધું કે ના, ખરેખરમાં મારા દીકરાને સેવા કરવાની ભાવના છે. હું મેલડી જો એને નિમિત્ત રખાઈ આખા જગતની સેવા કરાવડાવું છું. આવું માતા કહું છું. બોલવાથી, મારા બોલવાથી તમારા ગામમાં, તમારા ફરિયામાં કૂતરા ભૂખે નહીં રહેતા હોય. આ તમારા ઘરના આંગણે જે કૂતરું આવે ને એ મારા નામનું ખાય છે આજ. આ શું ખોટું? કેમ કે આ ખવડાવવાની ભાવના તમે બારે જા ધામ આવીને લીધી. આ શું ખોટું? તો મારો દીકરો કશું નહીં કરે તો આ પૂન તો હું ગમે તો ભેગું કરી આલીશ. આ શું ખોટું? પણ એને પૂનની જરૂર નહીં, કેમ કે હું મેલડી છું. એટલે દરેકને કહીશ, તમારી માં આવી તમારા ભાવનાઓનો આદર કરે છે. તમારી માતા જોવે છે કે મારો દીકરો હવે સુધર્યો છે, કૂતરાને બિસ્કિટ ખવડાવે છે, કોઈ ગરીબને જોઈને કદાચ ખવડાવે. ચલો કોઈ પૈસા ના આલો, આજનો જમાનો એવો છે, કદાચ કોઈ પૈસા માગે 50 રૂપિયા આલો તો એ દારૂ પી આવો, કોઈકના 100 રૂપિયા આલો તો કદાચ કોઈ મટન લઈ આવે, માંસ, એવાય હોય છે. હા શું ખોટું? ચલો તમારી શ્રદ્ધા નથી. અગર તમને એવું લાગે છે કે આને પૈસા આલવાથી આનો દુરુપયોગ કરશે તો એને પૈસા ના આલો, એને ખાવું જ ખવડાવી દો. એને ખાવું હોય ને, દારૂડિયો હોય ને, કદાચ ખાવાનું કહેતો હોય ને તો એવું નહીં કે દારૂડિયો છે એને શું ખવડાવવાનું, ભલે એ દારૂ પીધેલો હોય પણ કોઈ અન્ન માટે યાચના કરે ને ભૂખ્યો છું કે ભાઈ મને ખવડાવ, તો ભલે દારૂડિયો હોય ખવડાવી દેજો, હું મેરડી રાજી છું. કેમ કે ખવડાવવામાં ક્યારેય કોઈ વસ્તુ જોવાતી, કોઈ નાત જાત જોવાતી, ખવડાવી દેજો. તમે જો 20 રૂપિયા હોય ને તો 20 રૂપિયામાંથી નાસ્તો લઈને ના દેજો. આ શરૂઆત તો કરો. આ 6 મહિના જોવો તો ખરા, અનુભવ તો કરો. આ બધી વાતો અનુભવ થશે ને તારે ખબર પડશે. પછી તો એવું લાગશે તમે જાતે સ્વીકાર કરશો, તારું મારા જીવનનું ગાડું ખરેખરમાં કોઈ શક્તિ ચલાવે છે. અમે કશું જ નહીં કરતા પણ આપે રૂપે થાય છે. આજ મારો દીકરો, મારા સેવકો કશું જ નથી કરતા. લો, આખું આયોજન હું મેલડી કરું છું ને. પૂછો એમને, તમે કશું કરી શકો છો? તો કે ના, અમારી કોઈ औकात નહીં, અમારી કોઈ લાયકાત નહીં કે આટલો મોટો પ્રસંગ, આટલી મોટી વ્યવસ્થા અમે જાળવી શકીએ. પણ મારા દીકરો, મારી વસ્તી, મારા સેવકો મને માતાને સોંપ્યું છે કે માં આ તારી ગાદી છે, તારે જોવાનું. મારા દીકરાઓને, મારી વસ્તીને, મારા સેવકોના મગજમાં વસીને આ બધું આયોજન પૂરું પાડી આલું છું મેલડી. ના મારી વસ્તી, મારો દીકરો કોઈ જોડે હાથ લોબો કરે છે, માગ્યું કોઈ દાડો તોય નહીં થતું. હું માતા છું એટલે તો તમારા ઘેર તમારું પૂરું ના કરે? તમારી ઘેર બેઠેલી હું મેલડી અલગ છું? એક જ છું, પણ ખાલી થોડી ભાવભક્તિ તો જગાડી જો, થોડો વિશ્વાસ ટકાઈ જો. દુઃખ આવે તો થોડું વેઠી જો. અને દુઃખ આવે, તમે માતા પર ભરોસો હોય, વિશ્વાસ હોય, છતાંય જીવનમાં દુઃખ આવે તો એવું માની લેવાનું કે માં આ કોઈ પૂર્વના પાપ કર્મનું ફળ છે. માં મને વિશ્વાસ છે કે તું સાંભળે છે, તું જોવે છે, છતાંય આ દુઃખ દૂર નહીં થતું. તો માં આમાંય તું મારું ભલું જ ઈચ્છે છે કે માં આગળના પૂર્વના જે પાપ છે ને એ ધીરે ધીરે તું દૂર કરે છે, દુઃખ વેઠાડીને. અને કદાચ શી ખબર તમારે આટલું બધું વેઠવાનું હોય અને તમારી માં આટલું જ વેઠાવડાવતી હોય. કરમ તો વેઠવું પડે. કરમ એવી વસ્તુ, તમે ભલું કરો, સારું કરો કે ખોટું કરો, કરમનું ફળ એવું છે કે તમે જેવું કરો એવું તમારા ફળ અવશ્ય વેઠવું પડે ને. તો માતાની કૃપા થાય ને તો શું થાય? એ કરમ આવડું મોટું હોય, એ દુઃખ આટલું મોટું હોય, આટલું મોટું, સમજો, એ તમારી માં આટલામાં પતાવી દે. હા શું ખોટું? કોઈ નોકરી કરતું હોય, કોઈ ઈમાનદારથી નોકરી કરતું હોય, છતાંય તે ક્યાંક ધામમાં ગયા, ક્યાંક મંદિરે દર્શન કરવા ગયા, કે ક્યાંય પણ પ્રસંગ અવસરમાં ગયા, ક્યાંક કોઈના પૈસા પડી જાય, કોઈનું પાકીટ પડી જાય, કોઈનો હોના દોરો તૂટી જાય. આ બધી લીલાઓ છે, ખબર છે તમને? હું આ સત્ય કહીશ. ભગવાન રામચંદ્ર હતા તો લક્ષ્મણજીને તીર વાગ્યું હતું, ખબર છે? તો રામ રોતા હતા, ભગવાનને રોવું આવે? પણ ના, ભગવાનની લીલા હતી. મતલબ ભગવાનની લીલા હતી. અને લક્ષ્મણજી કોણ હતા? શેષનાગ, નાગોના રાજા શેષનાગ. હવે મેઘરાજનું નાગપાસનું બાણ વાગ્યું અને લક્ષ્મણજી ઘાયલ થઈ ગયા.
બરોબર. તો રામ ભગવાનને ત્યાં આંસુ નીકળ્યા કે હવે મારા લક્ષ્મણને મારા ભાઈને કોણ મારા ભાઈના પ્રાણ બચાવશે. ત્યારે વિભીષણજીએ સલાહ આલી લંકામાંથી રાવણનો જે વેદ છે, ડોક્ટર છે, એને બોલાવો. એ આ બાણનો ઈલાજ જાણતું હશે અને એને બોલાવશો તો જ આનો ઈલાજ સંભવ છે, આનો જીવ બચી શકે, નહીં તો બચી શકશે નહીં. ત્યારે એ વેદને બોલાયા, વેદને પૂછ્યું. ત્યારે ભગવાને આદેશ આલ્યો હનુમાનજીને કે જાઓ સંજીવની બુટી હોજ પહેલા લઈ આવો. ત્યારે હનુમાનજી આખો પહાડ ઉખાડીને લઈને આવ્યા અને સંજીવની બાટીને ખવડાવી અને લક્ષ્મણજી ઊભા થઈ ગયા. તો ખુદ ભગવાન હતા છતાં એમને સંજીવની બુટી લેવા કેમ મોકલવા પડ્યા? ભગવાન લીલા કરતા હતા, મતલબ લીલામાં હતા. તો આવી રીતે તમે ભગવાન માતાજીને જીવન સમર્પિત કરી દીધું હોય ને તો 5 રૂપિયા 25 રૂપિયા નુકસાન થઈ જાય તો એવું માની લેવાનું કે થવાનું હતું બહુ મોટું અને માતાએ આટલામાં પતાવી દીધું. કેમ કે કરમ વેઠવું પડે. દ્વારકા જાઓ, ઉજ્જૈન જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, અંબાજી જાઓ, બધી જગ્યાએ એવા બોર્ડ મારેલા હોય છે ખિસ્સા કાતરુથી સાવધાન. તો તમને એવો વિચાર થતો હશે કોક દાડો, તર્ક બુદ્ધિ વાળા એવું વિચાર ભગવાન આટલા બધા બેઠા છે તો ચોરી ચમ થઈ જાય, પાકીટ ચમનું જતું રહે. શું ભગવાનને દેખાતું નહીં? અલ્યા જગતનો નાથ બેઠો છે એને શું નહીં દેખાતું? પણ ના, શી ખબર એની લીલા શું છે? તમારા ખીચામાં જે પૈસા પડ્યા હોય એ બેમાનીના ચોરીના હોય તોય પાકીટ પડી જાય. કદાચ તમારું નુકસાન એ ધંધામાં, વ્યાપારમાં કે કોઈ રોગરૂપી કોઈ ઓપરેશન મોટું આવવાનું હોય, મોટું સમજો કે 5 લાખ રૂપિયા કદાચ એ ઓપરેશનમાં ખર્ચો થવાનો હોય, કોઈ રોગની પીડા આવવાની હોય અને એ માતાની એ ભગવાનની કૃપાથી એ ધામમાં જવાથી કદાચ 5000 રૂપિયા પડી જાય તો માની લેવાનું